કરજણમાં ચૂંટણીનો જંગ ગરમાયો. ઉમેદવારીના છેલ્લા દિવસે રાજકીય શક્તિ પ્રદર્શન. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીઓ ખાતે ઉમેદવારો અને સમર્થકોનો રાફડો જોવા મળ્યો હતો. ભાજપા તરફથી તાલુકાની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે કુલ 24 ઉમેદવારોએ ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી. કરજણ એપીએમસી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થઈ રેલુ સ્વરૂપે સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી સુધી પહોંચ્યા, જ્યાં ઉત્સાહભેર ઉમેદવારોએ ફોર્મ ભર્યા. બીજી તરફ કોંગ્રેસ પણ બાકી રહેલા જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 3 બેઠકો માટે ઉમેદવારી પત્રો દાખલ કર્યા. આમ આદમી પાર્ટી તરફથી મેમાર બેઠક પર રીતેશ પટેલે ઉમેદવારી નોંધાવી અને બીજી બેઠકો માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી પત્રો ભરવાની ગતિવિધિઓ ચાલી રહી છે, જેથી ચૂંટણીમાં ત્રિપાખીય સ્પર્ધા ઊભી થવાની શક્યતા દેખાઈ રહી છે. ભાજપા દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો વચ્ચે આગામી ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભવ્ય વિજય મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે, જેનાથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આગામી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાનારી છે ત્યારે કરજણ તાલુકા પંચાયત અને કરજણ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ એટલે કે કરજણ તાલુકા પંચાયતના 20 બેઠકો માટે 20 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે, જ્યારે 4 જિલ્લા પંચાયતની બેઠક કરજણ તાલુકામાં આવે છે એમાં પણ 4 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રો ભર્યા છે. અને ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા તમામ ઉમેદવારોને આજે મેન્ડેટ આપવામાં આવે છે અને મેન્ડેટ પણ અમે આજે ઉમેદવારી પત્રો સાથે અહીંયા કચેરીમાં પ્રાંત કચેરી ખાતે, મામલતદાર કચેરી ખાતે અને તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કર્યા છે. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર અને આગામી જે અમારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે બોડી હતી, જેને વિકાસના કામો, છેવાડાના માનવીના કામો જે કર્યા છે એના અનુસંધાને અમને વિશ્વાસ છે કે આગામી જ્યારે પરિણામ આવશે ત્યારે કરજણ તાલુકામાં જે બેઠકો છે 20 એ 20 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતનારા છે, જ્યારે જિલ્લા પંચાયતની જે 4 બેઠકો છે એમાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો આગામી પરિણામ આવશે ત્યારે વિજય થવાના છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તમે આજે જોયો છે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હતા, મોટી સંખ્યામાં લોકોનો ઉત્સાહ અને પ્રેમ એટલો બધો હતો કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને એ લોકોએ અમને વિશ્વાસ પણ અપાયો છે. ગામે ગામ એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો આગામી જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે વિજય થવાના છે. આ વિસ્તારમાં અમારા સંસદ સભ્ય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલે પણ જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામોની વાતો લઈ, તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના કામોની વાતો લઈ, રાજ્ય સરકારના કામોની વાતો લઈ, કેન્દ્ર સરકારની વાતો લઈ આગામી દિવસોમાં અમારા ઉમેદવારો માટે અમે ગામડે ગામડે છેવાડાના માનવી સુધી મત માંગવા માટે અમે જવાના છે.